ખેતરમાં બધા જાય ને તો બધા રીતે ટીંગાડીને જાય ફૂલ દેશી લુકમાં જતા હોય. હું એવું વિચારું છું કે બહારથી લઈ જાઉં કંઈક તો એને બી થોડીક શાંતિ રહે. મને જોવા તો દો, મેં શું તારે શું જોયા જોવું? નથી લે. તમે તો જુઓ કેવા છો. એ ત્યાં ના પકડાય, ત્યાં ના પકડાય. So hey guys, good evening and welcome back to our channel Mr. Pavra Vlogs. So आज के व्लॉग की शुरुआत होती है शाम को, क्योंकि सुबह पता नहीं क्यों व्लॉग स्टार्ट नहीं किया और अभी मैं ऑफिस से वापस आ गई हूँ और अभी भगीरथ जा रहा है चश्मा लेने के लिए. तो भगीरथ जा रहा है चश्मा लेने के लिए, तो लेके आते हैं, फिर देखते हैं कि कैसा लग रहा है. और आपने पिछला वाला व्लॉग देखा हो, उसमें से हमने कौन से वाले चश्मे लिए हैं, वो चश्मा वाला जो व्लॉग था वो आपने देखा हो तो आपको पता चले कि उसमें से हमने कौन से वाले चश्मा लिए हैं. और ये देखो, तो चलो गाइज, आई एम रेडी. तो आई एम सो सॉरी गाइज कि मैं सुबह से व्लॉग नहीं कर पाया. कल रात को गुड्डी ने बहुत लेट तक मुझे जगा रखा क्योंकि उसका एडिटिंग करवाना था मुझसे. જિંદગીમાં પહેલી વખત મારા માટે એમને થોડું જાગીને કામ કર્યું છે. એમાં તો એ હવે મને એટલી વાર સંભળાવશે ને. મેં ખાલી એમને એક વિડીયો બનાવવા આપ્યો હતો અને એ બી એ વિડીયોનું કેવું હતું, અડધો કલાકનું જ કામ હતું. જો આપણે ગાઈઝ એવું છે ને, જે બી કામ કરીએ ને આપણે એડિટિંગ મતલબ વિડીયો એડિટિંગ ને લગતું તો એ પરફેક્ટ કરવા જોઈએ. perfectly તો એમને કરવાનું. મેં એમને એક વગાડ્યો અને હું 11 વાગે સૂઈ ગઈ હતી, તો એમાં કોની ભૂલ કહેવાય? તો વિચાર કરો, એ 8 વાગ્યાની ફ્રી હતી અને 11 વાગ્યા સુધી એને શું કર્યું હશે બધું, મતલબ 80% તો મેં કર્યું હોય તો 20% મેં એને બધી શું કર્યું ક્લિપો એની જોડી ખબર ના રાખી પડી. હતી અને સોંગ શોધીને રાખ્યું હતું. બીજું કરવાનું શું હોય એડિટિંગમાં? અરે આને એડિટિંગ કહેવાય. હા, તો વાહ, વાહ, version, વાહ. version. તો ચાલો અત્યારે હું જાઉં છું બહાર એન્ડ બહાર એ જે પેલા ચશ્મા લેવાના છે અને એક બે વસ્તુ લેવાની છે, અને જેમ હું કે કરું પીનટ છું બટર ને ખજૂર ને એવું editing. કંઈક છે, તો બધું અને હું લેવાનું છે. તો કરું છું સાંજે editing. ઓફકોર્સ કે મને બહાર નીકળવા જોઈએ છે, તો આ કામ છે. તો ચલો એ કામ કરી લઈએ. આ મને આવડે છે. જો તને આવડતું હોય ને તો એક આંગળીથી તું કરે જ નહીં, આમ અલગ અલગ આંગળી હોય. આ રહી જો. ટાઈપિંગ નહીં આવડતું મને. પૂછી આવો કોને હવે typing વર્ષો નહીં થઈ ગયા તને આ આવડતું. કર્યા. અરે ચલો વર્ષો નહીં. તમારી એટલી સ્પીડ હે હો ટાઈપિંગમાં, કોઈને કહેતા નહીં હવે. તમારું કામ હવે કોમ્પ્યુટરનું નહીં ને એટલે કઈ નહીં, હવે છે જ એટલી સ્પીડ. તમે મને જોઈ છે ટાઈપિંગ કરતા? સારું, ચલો ચલો. સ્પીડ ચેક કરીએ. ના ચલો એ હમણાં કરીએ, હું લઈને આવું એટલે ના, અત્યારે મોડું થાય. આ હમણાં કરીએ, હમણાં કરશું જ આપણે કે કોની સ્પીડ વધારે, બરોબર? જો એ ટાસ્ક એ તો એમ તો બધાય કરે, નાનો છોકરો કરે. ઓકે એન્ડ ધીસ ઇઝ અ હા Cow. સારું, ચલો ગાઈઝ આપણે ચેક કરશું કે કોની સ્પીડ વધારે છે, બરોબર? કરવાની જ લેટ્સ છે, ગો. હો. ચલો કરવાની. લેટ્સ ગો. ચલો આપણે નીકળીએ અને થોડુંક આ પેલું સ્વેટર મને નીકળ દે ને. આ સ્વેટર નીકળી જાવ. આજ ગાઈઝ રીલ મૂકી છે આપણે, જોઈ લેજો. વિન્ટરની જ છે. તમારું શું કહેવાય? વિન્ટરની જ છે. આ બધા ખેતરમાં બધા જાય ને તો બધા રીતે ટીંગાડીને જાય ફૂલ દેશી લુકમાં જતા હોય. તો ચલો આપણે નીકળીએ ગાઈઝ. તો ચલો આપણું આ બીજું સ્વેટર છે અને જો આપણે તૂટેલા ચશ્મા થોડી બતાતા. જો. જો 2 ચશ્મા પડ્યા છે. આ ફેવિક્વિક થી લગાવી દેવાની જરૂર છે હો. લાગે ફેવિક્વિક થી? પણ ના આ તો નહીં લાગે હો. આ તો આમ છે. એટલે જ ને ઓલમને ના પાડી દીધી ને કઈ ના નકર તો કરે. હરખું જ થઈ જાય હે ફેવિક્વિક. ગ્લાસ તો કમ્પ્લીટ જ છે. ફ્રેમ લઈ લેવી બીજી. આ કેટલા ખર્ચા ખર્ચાનું વાત નથી, પણ એ ગ્લાસ કમ્પ્લીટ છે, પણ એમ ફ્રેમ લઈએ ને એટલામાં તો એ આખો બધું glass સરખું જ થાય છે. બધું આવી જાય. ખબર ને તે દિવસે જ અમે પૂછ્યું ખાલી હતું. ફ્રેમ લેવા ગયા હતા પેલા અમદાવાદ, તો ત્યાં શું કીધું કે તમે જેટલી પ્રાઇસમાં ફ્રેમ લેશો ને તો એટલી એટલામાં પ્રાઇસમાં તો આ glass બી ને ગ્લાસ frame બંને આવી જશે. હા બંને આવી જશે. જો અને આ ભગીરથના part 2 ચશ્મા છે. પેલા તો ગાઈસ 15 થી બધું 20 લઈ દિવસ જાઓ. હું આવી રીતના કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો. મજા આવતી. પછી મેં કીધું કે ભૈયા કાઢો, એક બાદથી આમ થઈ જશે. પણ તને નીકળતા આવડે? અને પછી છે ને જાતે કરીને મેં તું યાર આમ કેમ બિલાડી ચાવવા માંગતી હોય, આમ મૂલું કરતી હોય એવું કરે. એ આ ચલો પણ લેટ્સ ગો આપણે. સાંભળો, પહેલા મારા બતાવો. લા શું આ ભાઈ તારા બતાવી દઈશ તમારે હવે. તો મારાય નહીં કરી આપે. સારું હે, ચાલ સારું ચાલો ચાલે. ચલો ગાઈઝ, આજે આપણે એક્ટિવા લઈને જવાના છીએ કેમ કે પગ સેફ રહે છે, અહીં ઠંડી ઓછી લાગે છે આની અંદર. તો ચલો આ બધું ફટફટ પહેરી લઈએ અને પછી નીકળીએ ગાઈઝ. ચલો ગાઈઝ, આપણે અત્યારે હેલ્મેટ પહેરીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. લેટ્સ ગો ગાઈઝ. A few moments later. ઓકે ગાઈસ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શોપ પર એન્ડ હવે લઈ લઈએ. અને આ ચશ્મા બી થોડા સરખા થાય તો આને બી કરાવી દઈએ સરખા. લેટ્સ ગો ગાઈસ. ફાઇનલી આવી ગયા છે આપણા ચશ્મા. તો કયા છે હવે એ ખબર નથી. બોક્સ સારું આવે તો સારું. હવે આને જોઈએ, હવે આને થશે કે નહીં થાય. બીજું બધું શું છે? આ અલગ અલગ નવા ચશ્મા તો આવ્યા છે. આપણે લેવા આવ્યા ત્યારે એટલો બધો સ્ટોક નહોતો યાર. હા અત્યારે સ્ટોક આવી જશે. બીજો સ્ટોક બીજો આવે શું અત્યારે? હા
કે પહેલા હા આ નવા સ્ટોકમાં છે એમ ઓકે ઓકે હા આ બધું લાગ્યું મને નવું ચલો ગાઈસ ફાઇનલી ચશ્મા આવી ગયા છે આપણા અને બહુ મસ્ત ફિટિંગ છે ભાઈ ચલો લેટ્સ ગો હવે નીકળીએ અને હવે એવું છે કે એક બે વસ્તુ લેવાની છે તો એ રસ્તામાંથી લેતો જવું અને બીજી એ બી એક પ્રોબ્લેમ છે ગાઈસ ખબર નહીં આ કહેવાય કે ના કહેવાય બટ સી ઇઝ ઓન પીરિયડ્સ તો અને મતલબ અત્યારે મૂડ સ્વિંગ થતા રહે છે તો ખાવાનું બનાવવાની એ મતલબ સિચ્યુએશનમાં નથી તો હું એવું વિચારું છું કે બહારથી ને ખાવાનું કંઈક લઈ જાઉં હેલ્ધી ખાવાનું લઈ જાઉં અત્યારે આવીને સૂઈ જ ગઈ છે મતલબ નીકળે એવું તરત એ સૂઈ ગઈ હું એવું વિચારું છું કે બહારથી લઈ જાઉં કંઈક તો એને બી થોડીક શાંતિ રહે તો 10 વાગે ફ્રી થાય છે તો ચલો આપણે કંઈક બહારથી જ ખાવાનું લઈ જઈએ અને કંઈક જે બી વસ્તુ લાવવાની છે એને લઈ જવાની છે એ બી લેતા જઈએ ચલો આપણે ગાઈઝ તો હવે આપણે આવી ગયા છીએ ડીમાર્ટમાં જે બી વસ્તુ લેવાની છે ને એ લઈ લઈએ ઓકે ગાઈઝ તો અત્યારે હું આવી ગયો છું આપણી સોસાયટીમાં એ વચમાં એવું નક્કી થયું કે હું એનું ખાવાનું લઈને આવું પછી પાછા એને વાસણ ધોવા પડે એના કરતાં આપણે ખાવાનું ત્યાં જ નજીકમાં જ છે તો ત્યાં જ એને હું લઈ જાઉં તો અત્યારે મેં એવું કીધું છે કે તું નીચે આવી જા હું પહોંચવા જ આવ્યો છું બટ અત્યારે હું પહોંચી ગયો છું બટ હજુ એ આવી નથી તો ગાઈઝ એને નથી ખબર કે મેં તમને વાત કરી દીધી છે કે સી ઇઝ ઓન પીરિયડ તો એ છે તો એને ખબર બી નથી પડવા દેવાની તો એવું છે એ તમારી સામે ફીલ બી નહીં કરવા દે તમને ખબર નહીં પડવા દે બટ એવું છે અંદરથી થોડીક વીક છે એટલા માટે મેં આ ડિસિઝન લીધું હું કંઈક વસ્તુ લઈને આવે તો બટ એવું કે નાસ્તો ફાસ્ટ ફૂડ હોય ને તો લઈને આવે હવે શાક રોટલીને એવું બધું થોડુંક ઓકો લાગે અને અહીં આપણી થાળીમાં ને એ બધું નીકળવું પડે એટલે પછી જે જફા મારી એ નહીં જ રહે એના કરતાં મેં કીધું ચલો આપણે બહાર જ જઈ આવીએ તો એને મેં કીધું છે નજીકમાં છે 1.5 કિલોમીટરમાં આવી જાય તો એને બહુ ટ્રાવેલિંગ બી નહીં કરાવું તો એવું છે भाग खुल गए हमारे भाग खुल गए जी धन्यवाद वाह भाई अच्छे से रेडी होके आइए भाई तो चलो હવે આપણે આવી ગઈ છે પલટી અને આપણે નીકળીએ ये देखो गाइस अभी एक्टिवा चलाते वक्त बोल रहे मुझे दिख नहीं रहा है बट आपको कहाँ से दिखेगा આવી રીતના આયા ગાઈસ ચલો લેટ્સ ગો એવી રીતે હેલ્મેટ પહેર્યું ને પછી મને કંઈ દેખાતું નહીં પણ વાળ આખા આગળ આવી ગયા હતા પછી શું દેખાય મને તો એમ કે આ તો અમારે દરરોજનું છે આવી ચાવી તો અમારે રહી જ જાય ગમે ત્યાં જઈએ ને તો શું ખાવ છો હે ભાઈ તમે શું ખાવ છો ભાઈ થેન્ક યુ ચલો સો ગાઈસ ફાઇનલી ખાવા પીવાનું પતી ગયું છે અને હવે થોડી એનર્જી આવી ગઈ છે અને આમને જો છેલ્લા કેટલા દિવસથી તો તમે સામાનવાળા ભૈયા બનેલા હોવ છો ને હમણાંથી એવું થાય છે કે મારી જોડે સામાન હોતો જ નથી બાકી હર વખત એવું જાય કે મારા હાથ ભરેલા હોય ને આમનો હાથ ખાલી હોય પોતે ફોન લઈને જતા હોય છેલ્લી બે વખતથી ફોન મારી જોડે હોય છે ને સામાન એમની જોડે હોય છે બોલે જોઈએ તો ગાઈઝ એવું હતું કે અત્યારે હમણાં છે ને ચશ્મા લેવા ગયો ને ત્યારે વળતી વખત આવતા હું 1-2 રસ્તા ભૂલી ગયો બોલો એટલી વીકનેસ હતી આપણામાં કેમ કે બપોરાનું ખાધું નતું ને તો એવું બધું થતું અત્યારે કઈ જે આમ શાંતિ અનુભવું છું ને એ જે મજા આવે છે ને ભાઈ પણ નાસ્તો નતો કર્યો પણ એટલી ભૂખ લાગી હતી એમ તો એવું છે ગાઈસ તો ચલો હવે નીકળીએ ઘરે અને ઘરે જઈને હા ઠંડી એટલી બધી છે ને ચલો ગાઈસ ઘરે જઈને મળીએ લગાઈ ગયો ત્રાસુ લગ્યો હોય નહીં લાગતું આ બધા કેબલ છે ને આ લટકાયેલા રે સમજી તું આનો જબર ત્રાસ છે આ બધું ભેગું થાય ને એટલે એટલું ગૂંચવડો થઈ જાય ને ના એ સારું કર્યું એટલે મારે હવે તમારું ટેબલ ઊંચું હમું કરવું પડશે સમજી તું બાકી આખો દિવસ કે બધા કેબલ અહીંયા ઉપર જતા રહે એ આને બોક્સ કેટલા મસ્ત આવે જો તો જો હેલો આ નવું હું લઈ લઉં ને લઈ લે લોટ લાયો લોટ ચાય કેવો ટાઈમ કેવો મને જોવા તો દો મેં શું તારે શું જોવું નથી લે તમે તો જુઓ કેવા છો એ ત્યાં ના પકડાય હે અમે જો બાડી લાગે બાડી તમારા ચશ્મા છે એટલે વિચારીને કમેન્ટ કરજો હો બકા એની સારી લાગતી ને આપણે સારા લાગુ છે કઈ વાંધો મને તો જૈસી જિસકી સોચ એ હે અમારા ન્યુ લુક બીજા સનગ્લાસીસ છે તે પછી બતાવશું જ્યારે અમે લોકો બહાર જઈએ ને આઉટડોરમાં ત્યારે બતાવશું ચલો ગાઈઝ તો ચલો ગાઈઝ આવું છે તો કાલથી તમને આ લુકમાં હું જોવા મળીશ તો આવી કંઈક ફ્રેમ છે આપણી
तो चलो गाइज आज के लिए बस इतना ही था। तो आई होप आप लोग को ये वाला व्लॉग अच्छा लगा होगा। अच्छा लगा हो तो आपको क्या करना है, आपको पता ही है। वीडियो को लाइक कर देना है, शेयर कर देना है। एंड गाइज अभी तक आपने सब्सक्राइब नहीं किया तो प्लीज सब्सक्राइब कर देना। चलिए मिलते हैं ऐसे ही नेक्स्ट व्लॉग में, तब तक के लिए स्टे ट्यून। तो चलिए बाय बाय, जय श्री कृष्ण। तो चलिए गाइज बाय बाय।